નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બસ સ્ટેશન પર કંડક્ટર સાથે બનેલ સત્ય ઘટના વિશે। સવારના ખુશનુમા હતી। રેલવે સ્ટેશન ઉપરથી સવાર રાતના પ્લેટફોર્મ ઉપર સૂઈ ગયેલા મુસાફરો જાગી ગયો હતો। પાણીની એક ચકલી ઉપર 10 સ્ત્રી પુરુષોના ટોળા જામ્યા હતા। લાલ ડબલો પહેરી અને ફૂલીઓ પ્લેટફોર્મની ધાર પર બેસીને ટ્રેનના પાટાને ઝાંખી રહ્યા હતા। થોડીક વારમાં ટકોરા શરૂ થયા અને દોડતી દોડતી એક યુવતી પ્લેટફોર્મ તરફ આવી રહી હતી। ટ્રેન હજુ નથી આવી એ જાણીને એ હાશ અનુભવતી હતી। તે પણ છેક પ્લેટફોર્મની ધાર પર ઊભી રહી ટ્રેનના પાટાને ઝાંખી રહી। તે ઉમા હતી। દૂરથી આવી રહેલ ટ્રેનને જોઈ તેનું મન પુલકિત થઈ નાચી ઉઠ્યું। સાડીના છેડાને સરખો કરી લીધો। તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું। તેના મોં ઉપર સ્મિતની ધસમસતું એન્જિન પસાર થઈ ગયું। પહેલો ડબ્બો, બીજો ડબ્બો, ત્રીજો ડબ્બો એમ ટ્રેન પસાર થવા લાગી। છેક 2-4 ડબ્બા જ બાકી રહ્યા। ઉમા હાફળી થઈ ફાફે ચડી। એણે છેલ્લા ડબ્બામાં પણ તપાસ કરી। મુસાફરો ઠલવાઈ ગયા। તે નિરાશ વદને ઊભી રહી ગઈ અને અચાનક પાછળથી અવાજ આવ્યો, ઉમા! ઉમાએ પાછળ જોયું। મહેશ ઊભો હતો। ઓહ મહેશ, મને તો લાગ્યું તું આવ્યો જ નહીં હોય। મહેશના ગળે હાથ મૂકતા ઉમા બોલી ઉઠી। મહેશ હેબતાઈ ગયો। ઉમાના હાથ છોડાવતા તેણે કહ્યું, ગાંડી થઈ છે? આટલા બધા માણસોની હાજરીનો ખ્યાલ તો રાખ। આઈ એમ સોરી, શરમાઈ જતા ઉમાએ કહ્યું, પણ મહેશ, તું કેટલા દિવસથી ગામડે ચાલ્યો ગયો હતો? સાચું કહે, તને મારા વગર ફાવતું હતું? પ્લેટફોર્મની બહાર નીકળી પગથિયાં ઉતરતા મહેશે કહ્યું, પણ તું વહેલી સવારે શા માટે અહીં દોડી આવી? બપોરે તો હું તને મળવાનો જ હતો ને? પોતાના મૂળ સવાલને ઉડાડીને વાત બદલવાની મહેશની આજની રીત પ્રત્યે ઉમાને સાહજિક અચંબો થયો। તેણે કહ્યું, હું ગાંડી થઈ હતી કે વહેલી સવારે કોઈક માટે અહીં દોડી આવી? મહેશ સમજી ગયો કે પોતાની કંઈક ભૂલ થઈ ગઈ છે અને માનુની ઉમાના હૃદયને તે જાણતો હોવા છતાં હળવું દર્દ આપી બેઠો છે। ઉમા ડોન્ટ વી એગ્રી કહે, આજે શો પ્રોગ્રામ છે? 12 વાગ્યે વ્રત ઉજવવાનું છે। બપોરનું જમવાનું પણ ઘેર છે। તારાથી આવી શકાય તો આવજે। સાંજે મમ્મી પપ્પા મુંબઈ જવાના છે। જો તારે મળવું હોય તો। ઉમાએ હૈયાનો ભાવ સંતાડીને સહેજ રુદ્રક્ષ બનતા કહ્યું, આવીશ ક્વાર્ટર્સ પર જઈને નાહી ધોઈને સીધો જ તારા ઘેર આવું છું। માત્ર જમવાનું નહીં પણ સવારનો બ્રેકફાસ્ટ પણ તારા ઘેર જ બસ। મહેશે આત્મીયતા દર્શાવતા નાટકીય મોરચો માંડ્યો। વેરી ગુડ, તો જલ્દી આવજો કહી ઉમા અને મહેશ અલગ અલગ રિક્ષા કરી અલગ અલગ રસ્તે વળી ગયા। થોડીક વારમાં મહેશ નાહી ધોઈને તૈયાર થઈ અને ઉમાના ઘેર પહોંચ્યો। આશરે 9 વાગ્યા હશે। આવો પ્રોફેસર સાહેબ, આવો। ઉમાના પિતાજીએ મહેશનું સ્વાગત। થેન્ક યુ પાપા। મહેશે સાફા ઉપર જમવા આવતા પૂછ્યું, ભાઈ, તમારી દોસ્તી કહેવી પડે। સાથે ભણ્યા કહો ને કે હવે ભણી રહ્યા હતા, છતાં તમારી દોસ્તી એવી ને એવી જ રહી છે। મને તો એમ હતું કે તમે રજાઓ બગાડવા નહીં આવો, પણ ઉમાની વાત સાચી પડી। શું વાત? જાણી જોઈને કાલા થતા મહેશે કહ્યું, એ જ કે તમે આજે આવશો મિસ્ટર પ્રોફેસર। આ તમારી ફ્રેન્ડશિપ બહુ ચાલી। અર્થસૂચક વાક્ય અડધું છોડી દેતા ઉમાના પપ્પા બોલ્યા। બધા ખડખડાટ હસી પડ્યા। ઉમા ચા અને નાસ્તો લઈને આવી। તેણે જોયું તો મહેશ ગમગીન હતો। મુસાફરીનો ઉજાગરો નડતો હોય તો આરામ કર, પણ આમ બાઘાની જેમ શું બેસી રહ્યો છે? લે, ચા પી લે। ઉમાએ ચાનો કપ ધરતા મહેશને કહ્યું। મહેશ ફરીથી જાગૃત થયો। તેણે ચા પીધી। થોડી વારમાં તો ઘર ભરાઈ ગયું અને બધા વ્રતની ઉજવણીમાં પડ્યા। 2 કલાક સુધી એ માથાકૂટ ચાલી, પણ મહેશને કશાયમાં રસ પડ્યો નહીં। બપોરે 3 વાગ્યે સૌની રજા લઈ
તે ક્વાર્ટર્સ પર પાછો આવવા નીકળ્યો. કાલે સવારે ઉમા ક્વાર્ટર પર મળવા આવે તેવો સમય નક્કી કરી લીધો અને મહેશ પહેરેલે જ કપડે પલંગમાં આડો પડ્યો. આખા દિવસની થાકેલી ઉમા મમ્મી પપ્પાને રેલવે સ્ટેશને મૂકી રાત્રે ઘેર આવી. જમવાની ખાસ ઈચ્છા નહોતી એટલે માત્ર દૂધ પી અને આડી પડી. ઉમા પૈસે ટકે સુખી મા બાપની દીકરી હતી. આલિશાન કહી શકાય એવા બંગલામાં ઉપરના ભાગમાં તેનો રૂમ હતો. નીચેથી બધું બરાબર બંધ કરી નોકરોને સૂચના આપી તે તેના રૂમમાં આવી. ટેબલ લેમ્પ ચાલુ કરીને તેણે પેરેડાઇઝ લોટ હાથમાં લીધું. કોણ જાણે કેમ પણ આજે તેને પુસ્તક વાંચવાનું પણ મન થયું. છતાં તે માત્ર અંદર નજર જ ફરી રહી. તેનો જીવ અન્યત્ર ભટકી રહ્યો હતો. કેટલો પ્રેમાળ, કેટલો બોલકણો મહેશ! આજે પહેલી જ વાર મને જોઈને ઉદાસ કેમ? ઉમા ખૂબ લાગણીશીલ હતી. તેને જાતના વિચારો આવવા લાગ્યા. તેના સ્વર્ગની કલ્પના ખોવાતી જણાય. તે એક નિસાસો તેના મુખમાંથી સરી પડ્યો. ઉમાના શબ્દો સામેની ભીતે અથડાઈને પાછા પડવા પણ ત્યાં જ ડોરબેલ રણકી ઉઠ્યો. ઉમાને સહેજ અચંબો થયો. અત્યારે મોડી રાત્રે કોણ હશે? કપડાં સરખા કરી તે નીચે આવી. બારણું ખોલ્યું. સામે મહેશ ઊભો હતો. મહેશ? ઉમાએ આર્ય આવકાર આપ્યો, પણ મહેશ જાણે કે ઊંઘમાંથી ચાલીને આવ્યો હોય તેમ સ્થિત પ્રજ્ઞ થઈ ઊભો હતો. ઘડીભર ઉમાને નવાઈ લાગી, પણ તેની લાગણીઓ બુદ્ધિ ફરતા વધુ પ્રભાવ હેઠળ હતી. તેણે મહેશનો હાથ પકડી લીધો. બારણું બંધ કરી અને તે મહેશને ડ્રોઈંગ રૂમમાં લઈ આવી. બંને જણ એક જ સોફા પર બેઠા. ઉમાએ જાણીબૂજીને જ આજે નાઇટ લેમ્પ ઉપર આધાર રાખ્યો. તેને લાઇટ બંધ કરવાનું ભાન પણ રહ્યું નહીં. ઉમા કંઈક કહેવા માંગતો હોય તેમ બોલીને મહેશ અટકી ગયો. શું કહેવું છે મહેશ? શા માટે સંકોચ રાખે છે? તે આજ સુધીમાં મારી પાસે કશી માગણી નથી કરી, પણ આજ હું મારી જાતે તને આ ઉમા સોંપું છું. તારા ધૈર્ય આગળ કોઈ પણ સ્ત્રી નમી પડે. પણ મહેશ, આપણા એકરારમાં કંઈક ખૂટે છે. હું ઈચ્છું છું કે આ ઉમાના રક્તને તું તારી નસનસમાં ભરી દે. મારું અલગ અસ્તિત્વ મિટાવી દે. એક શ્વાસે બોલી રહેલી ઉમા ક્યારે મહેશના સાનિધ્યમાં ખોવાઈ ગઈ તેનું તેને ભાન ન રહ્યું. મહેશે બળપૂર્વક ઉમાને સહેજ અળગી કરી. ઉમાના મોં ઉપર કશી આજીજી હતી. મહેશે ઉમાને છાતી સરસો સાપી દીધો અને તેના છૂટા વાળમાં હાથ ફેરવતા ઉમાના ઊના શ્વાસને પોતાની છાતી ઉપર સહી રહ્યો. ઉમાના બદન ઉપરના વસ્ત્રો સરી પડ્યા હતા, પણ એમાં એને કશું અજુગતું લાગ્યું નહીં. ઉમાની ખુલ્લી થઈ રહેલી પીઠ પર ફરી રહેલો મહેશનો હાથ કશાકને સહારે અટકી ગયો. તેને કશુંક યાદ આવ્યું. હા, ગઈ રાત્રે એણે જિંદગીનો એક અણમોલ સમય વિતાવ્યો હતો. સુષ્માની પીઠ ઉપર પણ આ રીતે જ એનો હાથ ફેરવી રહ્યો હતો અને સુષ્મા ઊંચું મસ્તક કરી શકતી નહોતી. આજે ઉમા પણ. મહેશનો હાથ અટકી ગયો. આગળ કશી જ કાર્યવાહી કરી શક્યો નહીં. તેના હૃદયમાં કંઈક ડંખવા લાગ્યું. અચાનક તેને ભાન થયું હોય તેમ સ્વસ્થ થવા પ્રયાસ કર્યો. ઉમા, હું તને એક વાત કહેવા માંગુ છું. કહી દે ને, એમાં પ્રસ્તાવના બાંધવાની શી જરૂર છે? મહેશના ખંભા ઉપર માથું મૂકતા ઉમાએ વહાલથી કહ્યું. ઉમા, હું પરિણીત છું. તલવારનો ઝાટકો નાખતો હોય એમ મહેશ બોલી ગયો. ઉમાની જીભ સિવાય ગઈ. આંખો છોટી ગઈ. એના હાથ જકડાઈ ગયા. લોહી થીંજી ગયો. મિનિટો સુધી વાતાવરણ બંધ રહ્યું. ઘડિયાળનો ટક ટક અવાજ મહેશના મગજને હથોડા મારી રહ્યો. તેણે પરસેવો છૂટ્યો. કોઈ કશું બોલ્યું નહીં. 5 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પસાર થઈ ગઈ. મહેશને લાગ્યું કે ઉમા વિચાર શૂન્ય બની ગઈ છે. મહેશે ઉમાને ઢંઢોળી. ઉમા તરફથી થનારા પ્રહારોનો સામનો કરવા તેણે માનસિક તૈયારી કરી લીધી હતી. સહેજ આગળ થતાં ઉમાએ ગળું ખોખાર્યું. તે બોલી, મહેશ, તું પરણેલો છે? એ વાત તે પહેલેથી ન કરી તે કેટલું સારું કર્યું. જો તે પહેલેથી કહ્યું હોત તો હું તારા તરફ જોવત પણ નહીં. પરિણામે હું તને ગુમાવત.
મહેશ, તું ભલે પરણેલો હોય, તું મને ભલે બીજા કોઈનો પણ હોય, હું તો માત્ર મહેશની જ છું. હવે મહેશ મારો રહે કે ના રહે એની મને ચિંતા નથી. ઉમા મહેશ બોલતો રહ્યો. ઉમાએ આગળ ચલાવ્યું. હું તારા પરિણીત જીવનની આડે કદી નહીં આવું. મહેશ ઉમાની નજીક સરક્યો. તેણે ઉમાના ભીના ગાલ ઉપર હાથ ફેરવવા પ્રયાસ કર્યો, પણ ઉમા ઊભી થઈ ગઈ. તેણે કહ્યું, મહેશ, મારા શરીર અને આત્મા ઉપર તારો અધિકાર છે, પણ આ શરીર કે આત્મા તારી ઈચ્છાઓ સંતોષવા, તને કલંકિત કરવા માટે ભાગીદાર નહીં બને. ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા ઉમાને હિમાલય પર તપ આદરવું પડ્યું હતું. હવે ફેર એટલો જ છે કે મેં તને પહેલાં મેળવી લીધો અને તપ પાછળથી આદરું છું. ઉમાના છેલ્લા શબ્દો દાદરાના પગથિયાં ચડતા બોલાઈ ગયા હતા. મહેશ બાધાની જેમ તેને જતા જોઈ રહ્યો. થોડી વારમાં તો ઉપરથી બધી જ લાઈટો બંધ થઈ ગઈ અને એ ફરીથી પરાજિત હતો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.